વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતમાં મહાદેવ કો યાદ કર્યો તો વિપત ભસ્મ ભસ્મ હો જાય. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજનું ટાઇટલ, આજનું માળખું ખૂબ સરસ છે કે મનોકામના નંદી મહારાજના કાનમાં શું કામે કહેવામાં આવે છે. શિવ ભક્તો, જ્યારે તમે શિવાલયે જતા હશો ત્યારે જોતા હશો કે ઘણા લોકો, ઘણા ભક્તો નંદી મહારાજ, જે નંદી મહારાજની મૂર્તિ હોય છે તેના કાનમાં કંઈક બોલતા હોય છે. તેનું કારણ એ છે શિવ ભક્તો કે તે ભક્તો, તે લોકો નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના, પોતાની ઈચ્છા નંદી મહારાજને કહેતા હોય છે. અને તે ઈચ્છા નંદી મહારાજના કાનમાં શું કામે કહેતા હોય છે તેનું સુંદર કારણ છે. ભગવાન શિવજી વધારે ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે. તમે અત્યારે મોબાઈલનો યુગ છે, તમે જોતા જશો કે વધારે પડતા ભગવાન ભોળાનાથના ફોટા આમ ધ્યાન અવસ્થામાં બેઠા હોય તેવા હોય છે. ભગવાન ભોળાનાથ નિરંતર ધ્યાન અવસ્થામાં હોય છે. કે જોકે આ તો આપણો ભાવ છે, બાકી કદાચ ભગવાન ભોળાનાથ ધ્યાન અવસ્થામાં હોય તો પણ આપણી વાત સાંભળી જ જાય છે. પણ આપણે આપણો હૃદયનો ભાવ પ્રગટ કરવાનો હોય છે કે આપણે ભગવાન શિવજીના ધ્યાનમાં આપણે વિઘ્ન નથી નાખવાનું. તમે જોતા હશો કે આપણે પુરાણોની જે આપણે ઘણી કથાઓ વાંચતા હશું, આપણે ઘણા વિડીયોઝ જોતા હશું, ટીવી સિરિયલો જોતા હશું, તેમાં ઋષિમુનિઓ ધ્યાન ધરતા હોય છે. તેવી રીતે ભગવાન ભોળાનાથ પણ ધ્યાન ધરતા હોય અને તેના ધ્યાનમાં આપણે વિઘ્ન ન નાખવાનું હોય છે, તેવો આપણે ભાવ પ્રગટ કરવાનો હોય છે. આપણે જ્યારે પણ નંદી મહારાજને આપણે મનોકામના કહીએ, જ્યારે શિવજી જાગે ત્યારે આપણી જે મનની મનોકામના હોય છે, આપણી જે ઈચ્છા હોય છે, તે નંદી મહારાજ ભગવાન ભોળાનાથને કહેતા હોય છે કે હે મહાદેવ, હે શિવજી, આ ભક્ત અહીં આવ્યો હતો, આ માનવ, આ જીવ અહીં આવ્યો હતો, તેની મનોકામના શિવજી તમે પૂર્ણ કરજો. આવું નંદી મહારાજ શિવજી સુધી આપણી વાત કહેતા હોય છે. ભક્તો, ખાસ કરીને એટલે જ ભક્તો નંદી મહારાજને કાનમાં પોતાની વાત કહેતા હોય છે. તો શિવ ભક્તો, તમે પણ શિવાલયે જાજો, શિવલિંગ પૂજા કરજો, ભગવાન ભોળાનાથને થોડાક બિલીપત્રથી, થોડાક પુષ્પોથી શણગારજો, થોડાક જળથી સ્નાન કરાવજો અને આપણી મનોકામના શિવજી પાસે પણ માગજો અને નંદી મહારાજ પાસે પણ આપણી મનોકામના માગવી જોઈએ. કારણ કે નંદી મહારાજ આપણી વાત શિવજી સુધી પહોંચાડે છે. તો બધા શિવ ભક્તોને જો આ સુંદર વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને ખાસ કરીને જે શેર બટન હોય છે, વિડીયોની નીચે શેર બટન હોય છે, તે શેર બટન ઉપર ક્લિક કરી અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો. આજે બસ આટલું જ. ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે. એક ભાવ હોય કે 1000 ભાવ હોય, ટૂંકા પડે અને ટૂંકા પડે જ. કારણ કે ભગવાન મહાદેવનો, ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે. તો આજે બસ આટલું જ. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય.